હવે ઇન્શાલ્લાહ સ્વતંત્ર જમાત આપની ખિદમતમાં ડાયલોગ પેશ કરશે જેની અંદરમાં દીકરો અબ્દુલ અલી ફરહાન, અબ્દુલ હુસૈન હાદી, કાસમ અલી અલી ફરાઝ, મોહમ્મદ અલી શાદવાન અને મોહમ્મદ અલી ઇલિયાન ઇન્શાલ્લાહ ભાગ લેશે. બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલામન અલૈકુમ. તમને બધાયને સારું છે? વાલેકુમ સલામ. અલ્હમ્દુલિલ્લાહ. તમને ખબર છે મને શું પ્રપોઝ કરવું છે? હલો આપણે બધા સાથે અરબઈનમાં જઈએ. ક્યાં? કરબલા? હા, ક્યારે? attendez, હું વાકાંસમાં છું. મજા કરવાના બદલીમાં તમને ઝિયારતમાં જવું છે. મને તો પારિસ જવું છે. પારિસ પછી લંડન બતાવીશ, પછી બાર્સેલોના જઈશ. ભાઈ તને શું મજા કરવા જાવું છે તને? તું કોઈ દિવસ ઇમામ હુસૈનની ઝિયારતમાં નથી ગયો? કેટલી મજા આવે. ના, હું કોઈ દિવસ નથી ગયો. તો વલા ભાઈ, આ એક ઓકેઝન છે. હા પાડી દેને, મને પણ જાવું છે. Moi je pars avec mon frère, c'est trop top. attendez, શેખ આવ્યા છે. પોતે એક કાફલો તૈયાર કરે છે. આપણે જઈ ઇન્ફોર્મેશન લેવાને. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. શું તૈયારી થઈ રહી છે? અમે તમારા સાથે ઝિયારત અરબઈનમાં જાવું છે. Pas vraiment, mais તમને ખબર છે ઇમામ હુસૈનની ઝિયારતનો શું મરતબો છે? ઝિયારત માટે ઇલ્મ અને ઇમામની મારિફતની જરૂર છે. તમને ખબર છે ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારતના શું ફાયદા છે? ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત કરવાથી આખિરતમાં એટલો અજર છે કે on ne peut même pas comprendre. આપણા ચચા ઇમામ ફરમાવ્યા હતા, il y a 4000 anges à côté de la tombe d'Imam Hussein alayhi salam, débraillés et couverts de poussière. Ils pleureront sur lui jusqu'au jour du jugement. Leur chef est un ange appelé Mansour. Ces anges accueillent tous ceux qui viennent pour la ziyarat d'Imam Hussein alayhi salam et les accompagnent lorsqu'ils font leurs adieux à Imam Hussein, leur rendent visite lorsqu'ils tombent malades, prient pour eux à leurs funérailles lorsqu'ils meurent et demandent à Allah de les pardonner après leur décès. પછી આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે, કયામતના દિવસે ખુદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇમામ હુસૈન અલૈહિ સલામના ઝવારોને ઓનોરે કરશે. Oui, mashallah. આપણા સાતમા ઇમામ ફરમાવે છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા એક ઝવારના બધાઓને ગુનાહ માફ કરી દે છે જ્યારે તે ઇમામ હુસૈનની ઝિયારતમાં જાય મારિફતની સાથે. Oui, હું મદ્રસામાં શીખો છે કે એક ફેરે ઇમામની ઝિયારત કરવાથી 1000 હજનો સવાબ મળે છે, 1000 ઉમરાનો, 1000 સજદા કરવાનો સવાબ અને 1000 esclaves libérés કરવાનો સવાબ. Ah, il sera protégé pendant une année entière de toute calamité. Allah subhanahu wa ta'ala enverra un ange pour le protéger. હા બચ્ચાઓ, માશાઅલ્લાહ. આપણા પાંચમા ઇમામ કહેતા હતા, આપણા શિયાઓને ઉત્તેજન આપો કે મારા જદ હુસૈન અલૈહિ સલામના ઝિયારતમાં જાય, કારણ કે આ ઝિયારતમાં રિસ્કનો વધારો થાય છે, જિંદગી લાંબી થાય છે અને આપણે આફતોથી દૂર રહીએ છીએ. Oui, અને હું પણ એ સાંભળ્યું છે કે આપણા સિઝન ઇમામ બયાન કરે છે કે કયામતના દિવસે સવાલ પૂછવામાં આવશે, ક્યાં છે આલી મોહમ્મદના શિયાઓ? એક ગ્રુપ ઊભો થશે. પછી કહેવામાં આવશે, ક્યાં છે ઇમામ હુસૈનના ઝવારો? Des millions de personnes vont se lever et ils seront emmenés directement vers le paradis. oh là là, આટલું બધું છે ઇમામની ઝિયારતનો રેકોમ્પન્સ. આ તો કાંઈ નથી, હજી કેટલી ફજીલતો છે. મને પણ જવું છે. આજ ફેરે હું વાકાંસમાં કરબલા જઈશ. હું તમને આફય આપું છું, એમાં બધું લખેલું છે અને આ એક લિવ્ર છે
એમાં અરબઈના માર્ચના ફજીલતો લખેલી છે. કેને ખબર છે કે પહેલી ઇમામ હુસેનની ઝિયારત કોણ કર્યું? શેખ, કરબલાના વાક્યા બાદ જે સૌથી પહેલી ઇમામ હુસેન અલૈહિસ્સલામની કબ્રની ઝિયારત કર્યા છે તે રસૂલના અસાબ જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી હતા. હા, જાબીર ઇમામના કબ્ર નજદીક ઊભા હતા અને એકદમ ગિર્યા કરતા હતા અને બયાન કરતા હતા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા ઉપર કેટલું જુલ્મ કરવામાં આવ્યું. અહલુલ કિસ્સાના માલિક જે હકના ઘરમાં મોટા થયા. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. Ah, après il fait le tour de la tombe et disait aux alentours Assalamu alaikum aux âmes qui demeurent à la cour de Hussein. વી ને જ્યારે બીબી ઝૈનબ લોકોને રિહાઈ મળે છે ને કરબલા જાય છે ત્યારે જાબીર સાથે મુલાકાત થાય છે. Oui, des millions de personnes marchent vers Karbala par amour envers les Ahlul Bayt, par solidarité pour montrer la révolte d'Imam Hussein alayhi salam envers l'injustice. હા, કેટલા આયતુલ્લા પગેથી માર્ચ કરતા હતા. કેટલા મિલિયન de personnes જાય છે ઝિયારતમાં અને બધાએ ઇમામના દરબારમાં સમાઈ જાય છે. માશાઅલ્લાહ. C'est juste incroyable. Ben voilà, après l'objectif c'est d'aller rendre visite à Imam Hussein alayhi salam. હલો, આપણે તૈયારીને શરૂ કરે. કોઈ દિવસ આવો વયાસ નથી કર્યો. C'est impressionnant. Je m'imaginais pas que autant de gens aimaient Imam Hussein. હા, કેટલા માણસો મહેમાન નવાજી કરતા હોય, મદદ કરતા હોય આખી રાત અને દિવસ. કેવો મોજીઝો છે ઇમામ હુસેન અલૈહિ સલામનો. જેટલા માણસો આવે બધા માય જાય, જેટલું ખાવાનું ખપે બધું થઈ રહે. પૂરી કાયનાત હેરાન પરેશાન છે. કોણ છે ઈ હુસૈન અલૈહિ સલામ? પૂરી કાયનાત ઇમામ હુસેન અલૈહિ સલામને જોઈ છે અને ઇમામ હુસેન અલૈહિ સલામ ફક્ત અલ્લાહને જોઈ છે. ઇમામ હુસેન અલૈહિ સલામ પૂરી કાયનાતને અલ્લાહ તરફ લઈ જવા માંગે છે. મારા માટે સૌથી ખાસ વખત હતો કે જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો રોઝો દેખો. મારા આંખોમાં દર આંસુ આવી ગયા. હા, અમને પણ. તમે જોયા કેટલા મવાકીબ અને માણસો દિલની સાથે સબીલ અને ફાતેહો દેતા હતા. હા, અમે જોયા, પણ હું એક ચીજ રૂમાર્કી કર્યો. એક જગ્યા કોરા 2-3 બારકેટ માણસો ફેંકી દીધા હતા. તમે જોયા? Oui, on l'a tous vu. Mais ce n'est pas tout. J'ai aussi vu par terre des restes de gâteaux. Et moi, j'ai remarqué plein de bouteilles plastiques, sachets plastiques et verres en plastique qui traînaient dans les rues. Oui, c'est triste. ઇમામ હુસૈન કોઈ દિવસ એમ નહોતા કરતા. જ્યારે મારાથી ગતો ના ખવાય, સ્વા બીજા દિવસે ખાઈ લો, સ્વા પાર્તાજી કરું, પણ ફેંકી તો ના દેવાય ને, અસરાફ તો ના કરું ને. હા, અને દેશેનું એકદમથી ધ્યાન રાખે, સરખી રીતના પુબેલમાં ફેંકે. અને હું એક બુતાઈ યા એક ગ્લાસ મારા પાસે રાખું. મારા પૂરા સફરમાં મને કામ આવે. અગર હરેક જવાર ધ્યાન રાખે તો રસ્તો જરાય મેલું ના થાય. Oui, c'est dommage. Alors que આપણા રસૂલ આપણને સૌથી પહેલે અખલાક સારા શીખવાનું શીખાયરા છે. અલ્હમ્દુલિલ્લાહ, હું બહુ ખુશ છું તમારી વાતો સાંભળીને. બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી ઝિયારતને કબૂલ કરે અને આપણે પુરુષો આપે બીબી ફાતિમા ઝહરાને અને આપણા ઇમામ વક્તને. Ek alim Reda, il avait raconté une histoire vraie. Quelqu'un peut me la rappeler? Alors, એક શખ્સ હતો જે હંમેશા કઈ ઓકાઝો હોય યા પ્રોબ્લેમ તો પોતે મસાઈ પડતો હોય. એક ફેરે એના ઘરમાં આગ લાગી. પછવાડેથી ઘરવાળાને કાઢી શકે છે, પણ પોતે બ્લોકે થઈ જાય છે. તો પોતે ફેનેટરમાંથી શોટ મારે છે. પોતાને ઉર્જન્સમાં લઈ જાય છે અને હોસ્પિટલવાળા કીધા કે આ માણસ જાજા દિવસ નહીં જીવે. બસ એને બ્લોક ઓપેરાટોરમાં લઈ જાય છે. પોતે શું એનેસ્થેઝી હતો. એક ફેરે એને હોશ આવે છે અને પોતે કહે છે કે મને quelques secondes આપો. તો પોતે મસાઈબ શરૂ કરે છે. બધાય ગિર્યા કરે છે અને પછી બેહોશ થઈ ગયો. એ બયાન કરે છે કે હું એકદમથી અંધારામાં ચાલ્યો ગયો.
તો પોતે એક નૂર દેખે છે. જ્યારે એને હોશ આવે છે, આખા કોરમાં બોંદાશ છે. પોતે કહે છે કે મારે બોંદાશ કાઢો, મને કાંઈ નથી દુખતું. જ્યારે ડૉક્ટર બોંદાશને કાઢે છે તો જોઈ છે કે તે માણસને શફા મળી ગયું છે. આ છે આપણા અબા અબ્દુલ્લા અલ હુસૈન. અને અને ત્રીજા દિવસ જ્યારે આપણે માર્ચ કરતા હતા તો આપણે એક મિઝાન સેન જોયા. કોઈ મને સમજાવી શકે? હા જરૂર. એ જનાબે કાસિમનું બયાન છે. આશુરનો દિવસ જનાબે કાસિમ ઇમામ હુસૈન પાસે આવે છે અને ફરમાવે છે, એ ચાચા જાન, મને પણ મેદાનમાં જવાની ઇજાઝત આપો. ઇમામ હુસૈન આ સાંભળીને ગભરાઈ જાય છે. ફરમાવે છે, બેટા કાસિમ, તમારો ભાઈ હસનની નિશાની છો. બેટા કાસિમ, જ્યારે મને મારો ભાઈ હસન યાદ આવે છે ત્યારે તારા ચહેરાની ઝિયારત કરું છું. જ્યારે તારા ચહેરા સામે જોઉં છું ત્યારે મારા ભાઈનો ચહેરો દેખાય છે. એ મારા બેટા કાસિમ, તારો ચાચા આજે તને કેવી રીતના મરવાની ઇજાઝત આપે? જનાબે કાસિમ માના ખૈમામાં જઈને રોવા લાગે છે. બીબી ઉમે ફરવા આ મંઝરને જોઈને જનાબે કાસિમને સંભાળે છે અને યાદ દિલાવે છે, બેટા કાસિમ, બાબા હસને કીધા હતા કે જ્યારે મુસીબતનો વખત આવે તો આ એક તાવીઝ છે, આ એક મારી વસીયત છે, એ વખતમાં ખોલજો. મુસીબતનું શું સમય આવી ગયો છે અઝાદારો? જનાબે કાસિમ તાવીઝ ખોલે છે. જોઈ છે કે બાબા હસન તેમના ભાઈ હુસૈનથી માટે એક કાગળ લેતા હતા. જનાબે કાસિમ દોરીને ચાચા હુસૈનને આ કાગળ આપે છે. ઇમામ હુસૈન આ કાગળને આંખથી લગાવે છે, આ કાગળને ચૂમે છે ને વાંચે છે, એ મારા ભાઈ હુસૈન, જ્યારે મુસીબતનો વખત આવે, જ્યારે ઝાલિમો તમને ઘેરી લે, ત્યારે મારા તરફથી મારા બેટા કાસિમને કુરબાન કરજો. ઇમામ હુસૈન જનાબે કાસિમને મેદાનમાં જવાની ઇજાઝત આપે છે. જનાબે કાસિમને તૈયાર કરે છે. અઝાદારો રિવાયત ફરમાવે છે કે જનાબે કાસિમ એકલા નાંજા હતા કે ઘોડા ઉપર ચરી પણ નહોતા શકતા. ઇમામ હુસૈન જનાબે કાસિમને ઘોડા ઉપર સવાર કરાવીને મેદાન તરફ મોકલાવે છે. એ અઝાદારો, જનાબે કાસિમ એક ઝાલિમને જહન્નમ વાસીલ કરે છે. અલી એ મુર્તુઝાના પોતરા છે, હસન એ મુજતબાના દીકરા છે, બની હાશિમના ચમકતા ચાંદ છે. કરબલામાં ઝલઝલો થઈ ગયો. ઝાલિમો જનાબે કાસિમને ઘેરી લે છે. કોઈ નેઝા મારે છે, કોઈ તલવાર મારે છે, કોઈ તીર મારે છે. ચારે કોરથી હમલા થાય છે. એક ઝાલિમ આવીને જનાબે કાસિમના સર ઉપર જોરથી ગુર્ઝ મારે છે. જનાબે કાસિમનું માથું ફાટી જાય છે. હસનના યતીમ જમીને કરબલા ઉપર પડીને ચાચાને મદદ માટે બોલાવે છે. ઇમામ હુસૈન ઝુલજના ઉપર સવાર થઈને જલ્દી મેદાન તરફ આવે છે. ઝાલિમો ઇમામ હુસૈનને જોઈને ભાગવા લાગ્યા. જમણી બાજુના ગોરા ડાબી બાજુ દોયા લાગ્યા. ડાબી બાજુના ગોરા જમણી બાજુ ગયા. વચમાં જનાબે કાસિમના લાશ ગોરાના ટાપોથી પામાર થઈ ગયા. ઇમામ હુસૈન આ મંઝરને જોઈને મદીનાને યાદ કર્યા હશે. મદીનામાં ભાઈ હસનના કલેજા ટુકડા થઈ ગયા હતા. અહીં કરબલામાં હસનના લાશના ટુકડા થઈ ગયા છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતમે હુસૈન.